જય શ્રી કૃષ્ણ સર્વે વૈષ્ણવોને. તો આપણે આગળના વિડીયોની અંદર આપણે જે ચિત્રજી સ્વરૂપના શિંગાર આપણે બધા અવનવા જોઈ રહ્યા છીએ. તો આજે ઘણા વૈષ્ણવોની કમેન્ટ આવી હતી કે લાલનના શિંગાર બતાવજો. તો આજે આમ બી ફતવીનો શિંગાર છે બારસના. તો આપણે ફતવીનો શિંગાર જોઈશું અને આતમસુખ ઉપર વાઘો અને ઉપર ફતવી આવી રીતે પણ કેવી રીતે ધરાય છે પણ મને જેટલું પ્રયત્ન કરી અને બતાવી શકાય એટલું આપણે જોઈશું અને આપણે સાથે મળીને શીખીશું અને ધરાઈશું. તો આ છે આતમસુખનો વાઘો. અહીંયા અમારે બહુ મેં રૂપ અધરાયું નથી એકદમ આવી રીતે, જેથી કરીને ઠાકોરજીને જાડું જાડું ના થઈ જાય. તો આવી રીતે આપણે આતમસુખનો વાઘો ધરીશું ઠાકોરજીનો વાઘો. તમે જે એકચ્યુઅલ વાઘો તમે જે માપનો ધરતા હોય એના કરતાં આતમસુખનો વાઘો થોડા નાના માપનો લેવાનો. તો આજે આપણે ફતવી ધરાયા પછી કટીપેચ બાંધીશું, પણ ત્યાં સુધી આવી રીતે આ આતમસુખનો વાઘો જે છે એ બેઝ છે. જો બધા વાઘા ફિટ રહે સરસ તો જ આપણને શ્રીઅંગનો શિંગાર સુંદર થાય. તો આપણે આવી રીતે શ્યામ દોરો લગાવવાળો કરી અને ધરાવી શકીએ. તો અને ત્યારબાદ આપણે આવી રીતે વાઘાના બે પડખાને ખેંચીને ફિટ કરી લઈશું. હવે આપણે બેંજની રંગનો વાઘો છે તો આવી રીતે જોઈશું. ફતવી ધરવાની છે એટલે કિનારી આવતી નથી. આવી રીતે વાઘો હવે આ વાઘામાં ઘણા બધા વૈષ્ણવો ઓર્ડર આપતા હોય છે કે આવી રીતે આગળથી આવી રીતે પટલી પટ્ટી. હવે ઠંડી છે ત્યારે તો આપણે વાઘાની શરૂઆત થાય છે, પછી આપણે ઠંડી લાગે ઠાકોરજીને તો પતલી પટ્ટીવાળા ધરાવ તો આ રહે ને બાંય ખુલ્લી રહે. પછી આપણે ઠંડી શીતોપચાર કરવા માટે થઈને આતમસુખ ધરાઈએ, સઘળી કરીએ, પરંતુ વાઘા જ નાની બાયના ધરી દઈએ તો પછી એનો મતલબ રહેતો નથી. એટલે બને તો આ પ્રમાણે શીખવું અને આવી રીતે જુઓ આખો શ્રીહસ્ત આમ કવર થાય એવી જ રીતે વાઘો ધરાવવો. આપણે ફરીથી એક લગાવનો અડછ્યો ધરાવી દીધો. ત્યારબાદ આપણે આવી રીતે વાઘાના પણ બે પટકાને ખેંચી લઈશું પાછળથી. હવે આપણે ઉપર ફતવી ધરાઈશું. તો આવી રીતે સોનેરી ઝરીની ફતવી છે તો ફતવી સીધ કરી દીધી. વાઘા કરતાં ખૂબ જ નાની હોય ફતવી. તો આવી રીતે ધરવી. આવી રીતે ધરાઈ જાય ત્યારબાદ આવી રીતે આ જે છે એ કટીપેચ છે હીરાનો જડાવ. તો આવી રીતનો હવે આપણે આ કટીપેચ ધરીશું. વાઘાના છેડાને આમ દબાઈને જો તમે એમને એમ લઈ લેશો તો સળ પડી જશે. એટલે આવી રીતે એકદમ સુંદર ફિનિશિંગ લાવવા માટે નાની નાની બાબતોનું ધ્યાન રાખી અને કરવું. હલકી હલકી બટ આપતું જવાનું ને સહેજ આવી રીતે ફિટ કરતું જવાનું એટલે મસ્ત ફિટિંગ આવી જશે. તો આ તમે જોશો તો આપણે આ ફતવી ધરાવી દીધી છે. આવી રીતે ફતવીના શિંગાર. હવે આપણે શિંગારની શરૂઆત કરીશું. વાઘાની ઉપર પાછળ પણ આવી રીતે આમ ફતવી સેટ કરી લેવી.
સૌથી પહેલાં આપણે હલકાવલી ધરાવી દઈએ, ત્યારબાદ આપણે ચરણારવિંદથી નિયમ મુજબ ચરણારવિંદથી આપણે શિંગાર ધરવાની શરૂઆત કરી દઈશું. તો આવી રીતે અહીંયા અલકાવલી જડાઉના તિલકવાળી અને જડાઉ હીરાની જ છે. તો આવી રીતે અલકાવલી હવે આપણે નુપુરથી શરૂઆત કરીશું. તો આવી રીતે આ નુપુર છે અને પાછળ આવી રીતે ઠાસણીયું મોતી છે. તો આપણે તે વાંકો ઉપર કરી કેમ કે 3 વાઘાના પડ હશે એટલે તમને થોડુંક ધરાઈ જાય એટલે પડછ્યું આવી રીતે ફેરવી આ ચરણારવિંદમાં પણ એવી જ રીતે એક ચરણારવિંદના નુપુરના દર્શન આપણને લાલનમાં થાય જ નહીં. આપણને આવી રીતે આ બાજુનો જે ચરણ હોય એ ચરણારવિંદના નુપુરના દર્શન થતા હોય છે. કંઠેસારી ધરાવી દઈશું આપણે. આવી રીતે મોતી આમ સરકે એવા જ રાખ્યા છે જેથી કરીને આ કર્ણની અંદર આ જે કુંડલ છે આમ તો વાઘોને ધરાઈએ છીએ ત્યારે પરફેક્ટ આવી જાય, પરંતુ આજે ફતવીનો પણ શિંગાર છે એટલે આવી રીતે આપણે ધરી દઈશું. હવે પહોંચી આવી રીતે એકદમ ફિટ ખેંચી અને
ત્યારબાદ આવી રીતે બીજી પહોંચી અહીંયા શ્રીહસ્તમાં આવી રીતે ધરાઈ અને પડછું પણ એવી રીતે પસાર કરી દઈશું આપણે. આવી રીતે પહોંચી પણ ધરાઈ ગઈ. હવે આજે શ્રીઅંગ ઉપર ફતવીનો શિંગાર છે એટલે બહુ જ હલકો શિંગાર હોય છે, એટલે તમે એક દુગદુગી કે એવી રીતે પણ ધરાઈ શકો છો. આજે આપણે માત્ર એક જ માળા ધરીશું. તો હવે આવી રીતે એક માળાજી કર્ણફૂલ ધરીશું. ત્યારબાદ આપણે જડવ 2 નાકાનું પદક હોય એની આજુબાજુમાં મોતી ભરીને કરેલા કર્ણફૂલ છે. હવે 7 ડાયમંડવાળા કર્ણફૂલ પણ કરી અને તમે ધરી શકો છો. જેમ ઉપલબ્ધ હોય એ પ્રમાણે તમારે કરવું. તો આવી રીતે આપણે આ જડવના કર્ણફૂલ ધરી દીધા છે. ત્યારબાદ હવે આપણે શ્રીમસ્તકનો શિંગાર. તો આવી રીતે પાક ધરાવવા માટે આપણે આવી રીતે લગાવની ગોટી અહીંયા ધરી દઈશું. જે સોનેરી ચીરા છે તો પાગનો પેચ ફેરવવા માટે આપણે પાછળ પણ એક ગોટી ધરાઈ દઈશું અને આવી રીતે આ સોનેરી જરીના ચીરાની પાક સિદ્ધ કરેલી છે. તો પાક આપણે ધરીશું. આપણે આ પાક આવી રીતે અહીંયા ધરાઈ ચીરાનો ફેરો આવી રીતે લઈ અને આપણે અહીંયા આવી રીતે લોક કરી દઈશું. હવે આપણે પાગની લર કરવા માટે આવી રીતે મેં લગાવની બત્તીની જગ્યાએ આવી રીતે હું લગાવનો દોરો કરેલો છે એના છેડિયાનો જ અહીંયા ધરાવી દઉં છું. એટલે રોજ શું એટલો દુકાને જવાનું હોય એટલો અવકાશ સમયનો રહે. એમાં પાગની બત્તી કરવામાં ઘણી વખત લગાવની બત્તી ચપટી થઈ જાય, તૂટી જાય, એવું થતું હોય છે. તો થાળા સ્વરૂપની અંદર જેવી રીતે ઇસ્તેમાલ આપણે કરીએ છીએ, વિનિયોગ કરતા હોઈએ છીએ આ લગાવના દોરાવાળી, તો આમાં પણ આપણે એ જ કર્યું છે અને ખૂબ સુંદર રીતે ધરાઈ જાય છે. અને ત્યારબાદ આપણે પાકની લર આવી રીતે આની પર બસ આમ
આવી રીતે સેટ કરી અને અહીંયા બસ ધરાવી જ દેવાની હોય છે. આવી રીતે આ ધરાઈ જાય ત્યારબાદ આપણે સિરપેચ ધરીશું. સિરપેચ આવી રીતે અહીંયાથી લઈ અહીંયાથી આમ ધરાઈ દઈશું. હવે આપણે લૂમ ધરાઈ દઈશું. આવી રીતે લૂમ છે અહીં આપણે લૂમ ધરાઈ દઈશું. શ્રી મસ્તક પર જે કિલંગી કતરો હોય તેને આપણે પાછળથી આવી રીતે ધરાઈ દઈશું. કતરાનો એંગલ એવી રીતે સેટ કરો કે જાણે સિરપેજની કિલંગીની એક્ઝેક્ટ ઉપરથી જ નીકળતો હોય તેવા દર્શન થાય. ત્યારબાદ સિસફૂલ ધરી દઈશું. અને છેલ્લે આપણે અહીંયા શ્રીઅંગની ફરતી માળા એક આવી રીતે તમારી પાસે જે કોઈ પણ માળા ઉપલબ્ધ હોય એને ધરવી.
પડછે આવી રીતે એક વખત સેટ કરવું, સમય જાય શાંતિથી, પણ એકદમ સુંદર એંગલ સેટ કરી દેવો, જેથી કરીને વારે ઘડીએ પછી ઠાકોરજીને શ્રમ ના આપવો પડે. ને ત્યારબાદ આપણે ગાદી શિંગાર તરફ થઈશું. તો ગાદી શિંગારમાં આપણે આવી રીતે જડાવની એટલે કે એક હાર ધરીશું જડાવનો, અને આવી રીતે 2 મણીની જડાવ પદકવાળી માળાઓ. હવે આપણે એક વખત ગાદીને હારને ગાદી પર પધરાયા પછી રીતે પહેલાં એક બાજુનું પડછિયું ધરાવવું, વિડીયોમાં દર્શાવેલો કોઈ પણ શિંગાર વસ્ત્ર કે કોઈ પણ આભરણ તમારે સિદ્ધ કરાવવું હોય, કોઈ પણ સાહિત્ય પિચ્છોય વગેરે, તો તમે અમારો સંપર્ક કરી શકો છો. સીજી શિંગાર, અમદાવાદ 83 20 130 994. આવી રીતે ત્યારબાદ આપણે હવે બહારની માળા ધરીશું. શિંગાર આખો તૈયાર થઈ ગયેલો ખાલી વિડીયો કે ફોટો બતાડવો, અને લાઈવ આખો વિડીયો જે હોય એની અંદર શિંગાર તૈયાર કરવો, બંને વચ્ચે બહુ ડિફરન્સ હોય છે. કેમ કે આવી રીતે જુઓ, આવા ઘણા બધા પ્રોબ્લેમ્સ, મતલબ જે એકચ્યુઅલ આપણને શિંગાર ધરતી વખતે જે આપણે ધ્યાન રાખવાનું છે એ આપણે આવા વિડીયોની અંદર જોઈ શકીએ છીએ. એટલે આ વિડીયોનો હેતુ એવું જ છે કે તમે પણ આમાંથી કંઈક ભગવત સેવામાં તમારે પણ વિનિયોગ થઈ શકે. આવી રીતે જુઓ, પેન્ડાલને આપણે પછી સેટ કરી લઈશું. ત્યારબાદ આપણે ગુંજામાળા ધરીશું. આવી રીતે અત્યારે મારી પાસે ગુંજામણ આવી રીતે અવેલેબલ છે, તો હું તમને એ ધરીને બતાવું છું. બાકી ગુંજામણ આવી થોડી મોટી ગાદીચીના માપની રાખવી. છેલ્લે આપણે શ્રીહસ્તના ટીકડો ધરાવી દઈશું, કોઈ પણ શિંગાર હલી ન જાય એવી રીતે. હવે આપણે ઓઢણી ધરીશું. તો આવી રીતે મોટી ઓઢણી સિદ્ધ કરી અને ધરવી. સર્વપ્રથમ આવી રીતે પાટલી લઈ અને સરસ આવી રીતે ધરાવી દેવી. ત્યારબાદ ઠાકોરજીને જો શિંગાર ચોકી ઉપર તમે નીચે રાખીને શિંગાર કર્યો હોય તો આવી રીતે સિંહાસન ઉપર પધરાવા અને ગાદી તકિયા સાજી દેવા. આપણે હવે તકિયા સાજી દઈશું. સફેદી હોય તો સફેદી ચડાવી
નહીંતર સફેદી વડી રાખી અને આવી રીતે ગાદી તકિયા પધરાવવા. એ રીતે આપણે આજે ફતવીના લાલનના શિંગાર જોયા. જડાવું આભરણ આપણે ધર્યા છે. આવી રીતે જો કોઈ પણ વૈષ્ણવને આવા શિંગાર, વસ્ત્ર, સાહિત્ય વગેરે જો રેડી કરાવવું હોય તો તમે ઓર્ડર આપી અને કરાવડાવી શકો છો, અથવા તો તમે વિડીયો દ્વારા શીખી અને જાતે પણ બનાવી શકો છો અને પ્રભુને ધરાઈ અને આનંદ માણી શકો છો. ફરગુલ, ગદલ જે પ્રમાણે તમારી પાસે અવેલેબલ હોય તે પ્રમાણે અનુકૂળતા મુજબ ધરવું. તો આપણે આજે આ જોયું. આશા છે આ બધાને આ વિડીયો ખૂબ સુંદર લાગ્યો હશે, ગમ્યો હશે. આપ કમેન્ટમાં જણાવશો અને નેક્સ્ટ વિડીયો સાથે આપણે બધા ફરી જલ્દીથી મળીશું. અને તમારે પણ નેક્સ્ટ વિડીયો કયો શિંગારનો જોઈએ છીએ તે પણ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. આપ સર્વેનો ખૂબ ખૂબ આભાર, ખૂબ ખૂબ ધન્યવાદ. જય શ્રી કૃષ્ણ.